સો હેલો ગુડ મોર્નિંગ નમસ્તે સત શ્રી અકાલ કેમ છો ગળો હાલ સકાળ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ કેબીમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આમ તમને વાતાવરણ ખુલ્લું લાગે છે પણ અહીંયા પડી રહ્યો છે વરસાદ. અને જ્યારે મેં આને ધોવડાવી છે ને ત્યારે વરસાદ આવ્યો છે. અને હવે મારા એટલા માટે આટલા દિવસથી આને નહોતો ધોવડાવતો પણ કાલે બહુ ખરાબ થઈ ગઈ હતી ને એટલે મેં કીધું લાવો આજે ધોવડાવી દઈએ. તો પણ વરસાદ તો આવી જ ગયો. વાગી ગયા છે 12 વાગ્યા છે ઓલમોસ્ટ, કેમ કે હું 11 વાગે ઉઠ્યો હતો. ઓકે સો ચલો આપણે જવું છે તો દુકાને. હવા આમાં ઓછી છે, હવા પુરાવી પડશે. ઓહો क्या करे भाई, ये बारिश का भी हम क्या करें, अपने हाथ में तो है नहीं. ચાલો લેટ્સ ગો. જવું છે દુકાને. ઉન્નતિનો ફોન આવ્યો છે, પહેલાં તો કદાચ ત્યાં જવું પડશે, કદાચ દુકાન ડાયરેક્ટ ખબર નહીં. હું એને ફોન કરું પછી મને ખબર પડશે. જપનો પૈસો નહીં આ માણસનો. વાળ બહુ ખરાબ લાગે. શું કરે છે મારા જોડે જોઈએ. આપણે હેર ડ્રેસર રાખીએ સ્પેશિયલી નો હેર ડ્રેસર રાખી છે આપણે સ્પેશિયલ. હેર ડ્રેસર કરી આપે, આમ કેપ પહેરાઈ દે આપણને. પછી જો ત્યાં જઈને લુક આલે છે. પછી જો એ દેખાય, હા દેખાય આ બેની વચ્ચે જો એ બાડી, આ જે એ જ બાડી છે. આ ધ રિયલ ઉન્નતિ પટેલ में आपका हार्दिक स्वागत है गाइस. પેલા નહીં, હેલો ગાइस ધ રિયલ ઉન્નતિ में आपका हार्दिक स्वागत है. કેવું થઈ ગયું? વાઈટ થઈ ગયું. તું જ ભડકી લીશું તો તારે મોડું કરવાનું થાય છે એમ ને? મોઢું કોઈ કરતું નહીં, ફોન કરી દીધો ને તે નહીં થાય. ફોન બોન બરાબર છે, અવાજ કરવો ને. પડી છે અહીંયા એટલે ચમચીથી કાઢવું જોઈએ જ તાર. ચાંદી સોનું પડે તો કે છે કે સોનું જવેરાત એવું કંઈક પડે તો કે છે. ચાંદી પડી છે. ચાંદી જોઈતું નથી મારે, બરાબર છે? ખબર પડી? બહુ દુખે છે યાર. વરસાદ એક કામ કર, ખાસ્યો. તીખી પકોડી ખાઈ આય. તીખી તું લઈ જા તો કામમાં. હો પકોડી આખી કેટલું તું ફર્યા એકલો કેટલું એમ પબ્લિક એ કે છે ક્યાંક તો ઉન્નતિને લઈ જાવ તો પકોડી ખાતા એટલીસ્ટ મને લઈ જા. પકોડી ખાવા તો લઈ જા. પગ ઉપર પગ મૂકીને મને ચૂપ કરાવવાનો ટ્રાય નહીં કર. મને ચૂપ કરાવવાનો ટ્રાય થઈ રહ્યો છે ગાઈઝ. મને ચૂપ કરાવવાનો ટ્રાય થઈ ગયો. પગ પર પગ નહીં, મારા પગ પર પગ નહીં. મસ્તી નહીં, મારે એવું નથી પડે તારી જાતને. ચપ ના કે મારે ડફોડ કોક જોવે તો કેવું લાગે? કેવું લાગે? ખરાબ લાગે. કે દિન દહાડે સસુરાલમાં જમાઈને પડ્યો માર, ઢોર માર, ઢોલ તાકાત બારની વાતો છે તમારી. ઢોર માર જમાઈને પડ્યો, ઢોર માર મેન વાળા વાગી. ઊભો થા, હું હો ગયો. તારે છે ને માર ખાવાનું થાય છે એવું મને લાગી રહ્યું છે, બરાબર છે? બીજું કાંઈ નહીં. કોઈ જ જાતની છે ને ખોટી. તે હેર વોશ કર્યા? યસ. આમ જો તો આજે યસ. આ તો શું કરવા ટોપું પહેર્યું? ટોપું પહેર્યું કેમ કે ડ્રાયર બંધ થઈ ગયું છે. એ કેમ કરતા? ખબર નહીં. લવલી બહુ યુઝ કરતા હતા કીધા વગર એટલે જ થયું. હા કમેન્ટ આવી બરાબર. આ ઉન્નતિ યાદ કરાવી હતી મને કે લવલી ક્યાં છે. લવલી એક નંબરનો લુખ્ખો જુઠ્ઠો છે. શાળાનો લગન છે એવું કહીને 2 દિવસનું કહીને ગયો તો 18 તારીખે લગન છે એમ કહીને ગયો તો. 22 પાછો આવીશ. આજે 29 તારીખ થઈ. 10 દિવસ થઈ ગયા. હજુ જાઓ તમે કરો લવલીનો સપોર્ટ, તમને બધું ખબર પડશે, બરાબર છે? દૂરથી છે ને ડુંગર હંમેશા રળિયામણા જ લાગે, પણ નજીક જા તો ખબર પડે કેટલા ખાડા ટેકરા છે. તો બધા દેખાવથી સારા જ લાગતા હોય, જોડે રહો તો ખબર પડે કેટલા ખાડા ટેકરા છે. બરાબર, ઉન્નતિ કહી દીધો. ઓકે, ખબર પડી ગઈ. અને સામણો ગયો છે બીજી જગ્યાએ જોબ કરવા માટે એના રિલેટિવના ત્યાં. ખબર એટલે સામણો હવે પાછો દુકાને નથી આવવાનો. ઓકે, એટલે હવે મહેરબાની કરીને એક કમેન્ટ કરતા નહીં. ડન? હું થયું આ કેસર છે ને બગડી ગઈ, ચોટે છે. ટુ 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 એવું થાય. આજે પછતાવો થયો ને તમને આવું સાંભળવા માટે? આવડી મોટી કરી એમ કહો તારે. હું છે આ બાજુ આય
એને કંઈક કીધું ખાલી મેં કે જા તારું એક વસ્તુ છે ગાડીમાં ખોળવા જતી રહી હવે હો હમણાં આવે ને એટલે કંઈક કહે જોઈએ શું કહે છે એ આવી હો આવી કવાલી શું થયું લઈ દે ની શું લઈ દેની આ લઈ દીધું તો તને બહુ બધું થેન્ક યુ બહુ બધું થેન્ક યુ કેવું છે મસ્ત છે મતલબ વિડીયોમાં જ ગમી ગયું આપણી નજરમાં એક નજરે ગમે આપણને ખાલી બધી ચોઈસ આપણી આજ સુધીની જિંદગીમાં આપણી ચોઈસમાં કોઈ ભૂલ જ ન થાય ખાલી એક તારી જાતને अबे तू लाया उससे ही એ તારી જાતને વાગી पीटूंगी लाया उससे ही पीटूंगी तेरे को તૂટી જાય ઈ જ કહું છું યાર ખોટું મારું પહેલું જતી તો યુઝ કર્યા વગર તૂટી જાય હા પછી તું સચિન ને જઈને પાછું હાલ દે આ તૂટી ગયું તમારું પર્સ હું કર્યું તો એવું નહીં કહેવાનું ભાગાઈ દે ચલો અમાર દર્દી પહોંચી ગયા lift પાસે. બસ એક જ ભૂલ થઈ ગઈ મારથી ખાલી દેખાઈ રહી છે ને આ ભૂલ અને પડી હોય તો ડોન ચલો ભાઈ આપણે જઈશું હવે દુકાને લેટ્સ ગો આ તો અત્યારે જેની વાત કરી હા. બરોબર એક કોન્ટ્રાક્ટર પર હાંડવે છે તો બિલ્ડર પર હાંડવે એ ભાઈ કોન્ટ્રાક્ટર કોન્ટ્રાક્ટર એટલે ટૂંકમાં મતલબ તું કોન્ટ્રાક્ટર લાઈનમાં જોડે હા બરાબર તો એ રહ્યો પ્લાન તો એન્જિનિયર પર હાંડી લેતો હોય તું કાલથી સાઈડ પર જવાનો ટૂંકમાં તું કાલથી સાઈડ ઉપર જવાનો તને કાલે હું એન્જિનિયર છું Engineer. મેં આઈને એક પ્લાન આલી દીધો કે ભાઈ આપણે આ ઘર બનાવવાનું છે એમાં 3 રૂમ હોવા જોઈએ કિચન હોવું જોઈએ એક હોલ હોવો જોઈએ Drawing આલી દીધું. સરસ મજાનું ટેરેસ હોવું જોઈએ ને આ રીતની આપણી ડિઝાઇન હોવી જોઈએ તું શરૂઆત ચોથી કરે ખાલી આટલું જ કહી દે મને હું એક શબ્દનો જવાબ હાલ દે ખાલી મારા કે તું શરૂઆત ક્યાંથી કરે બસ તું આટલું મને કહી દો ને ભાઈ તમારો વ્લોગ વધારો હોય ને તો બીજું આનું કન્ટેન્ટ રોજ કોઈ વધારવાની વાત નથી ભાઈ એટલે ક્લિપો છે મારી જોડે આજે બહુ આ તો બસ તો ભાઈ આ બરાબર ઇન જીજાજી પર આના ભલે લાઈન બીજી કન્સ્ટ્રક્શન લાઈન પણ જો તો ખરા છે એટલે એટલું તો એ તો આરએમસી પ્લાન્ટ હતો સાઈડ ઉપર જતો યાર હા, પછી રે તો પછી મને એટલું કહી દે હું ખાલી દિવાલ જ બનાવતો મતલબ બનાવડાવતો આ તારા ભાઈ આ બધા તો મન મજૂરીઓ ગણી લે પોતે જ કરે છે. એમ નહીં વાત મારો કહેવાનો મુદ્દો એટલો જ છે ચાલ એક નાનું હું મિડલ ક્લાસ માણસ છું મારું બજેટ હાવ ઓછું છે બરાબર છે અને કદાચ મેં એમ કે મારા ઓછા બજેટની અંદર મારું ઘર બનાવી હાલ એક બેડરૂમ એક નાનો હોલ અને કિચન બસ તું શરૂઆત ચોથી કરી બનાવવાનું થાય એટલે મને કહી દે ના સારું લે ટોકન હાલ દઉં લે ચેક લાય ટોકન હાલ દઉં હાલ નહીં હાલ નહીં હજી હાલ નહીં તો? થોડા ટાઈમ પછી યાર એવું ના ચાલે મારા મરજી પ્રમાણે હું મારું ઘર બનાવે પછી તું તો મારે તો ઝૂંપડું પહોંચીને રહેવાનું મારે ના, પણ તમારું ઘર છે ને યાર તમે તો? થોડી કઈ એમ રહો તું ખાલી આ કન્સ્ટ્રક્શન લાઈન ની અંદર કાલથી તું જે જવાનો છે આખી આપણે કાલે સાઈડ કાલે વાત ના શું કરવા કાલે હારું પણ હજુ મને ખબર જ નહીં કેટલા ચોરસ ફૂટ બરાબર ક્ષેત્રફળ થાય એટલું કહી દે બધી તમે યાર મન ગણિત નહીં આવડતું અલા તો ઓના જોડે કોઈ જ જાતનો સાઈડ ભૂલથી તમારી સાઈડ ઉપર આ માણસ પહોંચી જાય ને તો કાઢી મેલજો કે આ વ્યક્તિ જોઈએ ને મારે કહેવાનો મતલબ બરાબર છે તું ખાલી એટલું કહી દે મને મારે કશું નહીં કેવું ના ચાલે ને યાર ના જા 100% ના જા હવે પેલું ખબર તો હોવી જોઈએ ને કોઈક હા, વ્યક્તિને હું એ જ કહું કે છું. શરૂઆત કરવી છે તો શું કરવી છે એ જ કહું છું હે હું યાર તમે યાર વાતો કરો છો યાર આમ કરો છો કેમ આમ કરો છો તો આ જ તો બેઠો તો હું. હવે બહુ સિરિયસ ડિસ્કશન ચાલે છે એટલે ફરીને વાત કરતો તો હું આ બાજુ આ માણસ જોડે મારે સિરિયસ ડિસ્કશન ચાલે છે હિમાની બરાબર તું કે મને કે તું પેલું હું બનાવે સારું લે આવો તો મેલો નહીં મુકાય નહીં મુકાય તું પેલા જવાબ આપ જવાબ આપ આઈ નીડ યોર આન્સર ફર્સ્ટ ના ના ચાલશે ના તું બંધ કેન્સલ કર દે નહીં જવું આપણે સાઈડ વાઈડ પર એ, આ નવું આવ્યું આ નવું. આનો ભાઈ કયા એંગલ થી હું તને જાડો લાગ્યો એમ કે હે શર્ટ ખુલ્લો પહેરે છે યાર જતી રે જાન તું આના જેવું જ કામ છે તારું સાઈડ જેવું હા ઈ મોટી મોઢા પર શર્ટ નહીં પહેરે વાળી કે તો ખરો શરૂઆત નથી કરે
હમણાં કહેવાનું તો તમે મારી ઇજ્જતથી અરે ના 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 તું કે ખાલી કે એક આન્સર કહી દે ખાલી બસ ના કશું જ નહીં કેવું પણ ના 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 હું બનાવું ને તાર નહીં તમારે ચાલે જોઈ લેવાનું. કેવું તો પડીએ જ ના બોલ તું બોલ હા હું અને એક સ્વિમિંગ પુલ આવતી એ એવું નહીં લે આપણા માટે હું ઘરની વાત નહીં કરતો ઘર બનાવવાની વાત નહીં કરતો હું ઘર તું યાર બનાવવાની વાત નહીં કરતો. ના જા સાઈડ પર આ બધો ધંધો રહેવા દે કોલેજોમાં જા એટલે કોલેજ પતી જઈએ ચમ પતાય મને જ નહીં ખબર હું શીખ્યો તારી કોલેજમાંથી તું તારી લાઈન શું હતી એ તો કેમ મને સિવિલ 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 અલા એ તું જતો રહે યાર અહીંથી જા ખોટી કર અત્યારે ના ગઈ કરે માર જોડે તું જા હું કોલેજ ભણ્યો નહીં કોલેજમાં તો હું ક્લાસમાં એમનેમ જ જતો હતો એટલે આ ભાઈ મારા લેક્ચર લે બરોબર મારું તને એમ કેવું કે મારે 2 માળના ઘરમાં 2 નો વ્યાસ વાળો હા હા ઊંચો હમ 25 ફૂટ હાઈટ વાળો હમ 2 થાંભ લવ કરવા વ્હાઈટ હાઉસ જેવા હા. અને પછી ઉપરથી ત્રિકોણ છજુ ભરવાનું છે બરાબર. તો તું પહેલા તો આયરા જે વ્હાઈટ હાઉસ વાળા જે હાઈટ 2 ઊંચા કરવાના 25 કરવાના, હા. એ ચચમ બનાવી એ તો પેલા થોડા તો અંદર જવા દેવા પડે. કેટલા એ કૌન ગણતરીની વાત નહીં તારો કરવાની. વ્યાસ અને ત્રિજ્યા એ બેમાં ફરક હું મૂળ તો ગણિત જ આવ્યું અલે તમાર સિવિલ લાઈનમાં ના આવે વ્યાસ અને ત્રિજ્યા આવે ને. તો પછી હારું વ્યાસ અને ત્રિજ્યા હમમાં કયા એમાં બનાવવાનું હોય તો જ ગણવામાં આવે એ વસ્તુ ગોળ હોય ચોરસ હોય બધામાં આવે ને તો તારા બાપાના ઘેર ચોરસમાં જો વ્યાસ આવે ને તો ફોડ હાળા અને ગણે કયા સાહેબ ભણાવે પેલા અહીં લઈ જાય એ સાહેબ બરોબર કહું તો ગણિત આપણને નહીં આવડતું અલગ પણ તને ભણાયો ખાલી ગોળ વસ્તુ હોય ને ગોળ હા તો જ વ્યાસ અને ત્રિજ્યા આ બે વસ્તુ વપરાય એમાં પેલું 1/4 એવું બધું કોક આવે ને એવું કોક આવે નહીં વ્યાસ ને ત્રિજ્યાનો ખાલી તું મને ફરક કહી દે એ તમે આવો બંધ કરો આવો મેં કીધું મારું ઘર બનાવવું છે એમાં અલે હા લે આવો બે માળનો મારે 2 ગોળ થોભલા ઉભા કરવા છે અને આમ કરીને મારે છજુ બનાવવું છે બરાબર મેં કીધું હવે રાઉન્ડ છે પેલા તમે એમ કે તું કેટલા વ્યાસનો બનાવે કેટલી ત્રિજ્યાનો ગોળાકાર બનાવું મેં કીધું પેલા મને એમ કે વ્યાસ ને ત્રિજ્યાનો ફરક હું બોલો અને વ્યાસ અને ત્રિજ્યાનો ફરક નથી ખબર એને નોકરી કરવા જવાનું છે પણ એને સુપરવાઇઝરમાં નોકરી કરવાની સુપરમેન તું પેલા બોલતા શીખી ગયા સુપરવાઇઝર હવે મેં એના પહેલા મેં એવો પ્રશ્ન કર્યો મેં કે આ સાઈડ ઉપર જવાનું છે મેં મને કહ્યું ઘર બનાવો હો પણ પેલા મારી વાત સાંભળી લે મેં કીધું તું હું તને જગ્યા કોરી કટ જગ્યા આલી દીધી રેતી કપચી સિમેન્ટ લોખંડ ઈટો બીટો બધું આલી દીધું મજૂર આલી દીધા પાવડા ત્રિકોણ બધું આલી દીધું મેં કીધું મારે 2 BHK ઘર ઊભું કરવાનું છે સાદું સિમ્પલ ખોખ બનાવવાનું તમારે બીજું છે જાજુ કરવાનું જ નથી બરોબર તો તું સૌથી પહેલું કામ તું એની અંદર હું કરે ડ્રેનેજ લાઈન એ કઈ દીધી એને કશી ખબર જ નહીં પડતી એટલે જ મેં એને આઈને કીધું મેં કીધું આ 10,000 માં રહેવું છે. સીધી જ વાત કરી મેં કીધું આ બધું રહેવા દે અને ત્રિજ્યાનો ફરક તને કહી દઉં એ બધું મેળ નહીં ખબર પડે એને એનો વિષય નથી એ. હા. એને ચોખ્ખું કીધું કે 510,000 રૂપિયા વાત કરી બાકી તો 7,000 આવવાની જ વાત હતી પણ આ કોઈનું ને મેં કીધું વાંધો ને હું વાત કરીને 10,000 કરે કરાઈ આલું સેટિંગ 10 નું સેટિંગ કરી દઉં હા હા. પણ કે તું જો તાર આઈનો બેહવું હોય ને આ ચેર ઉપર તો 500 રૂપિયા એક્સ્ટ્રા 10,500 10 500 મારે 500 મારા તરફથી અને બીજા 500 શું બાપે ચા નહીં પીતો એના બીજા 500 ચા નહીં પીતો એમ હા, હું ઉપર આવીશું ભાઈ તો. પણ રીઝન હજી આવ્યું નહીં બહુ પણ એ રીઝન નહીં આવતો મેં પૂછ્યું અહીં ચાઈ નહીં રહેવું એ કે મારે સાઈડ ઉપર જવાનું સાઈડ ઉપર જાઓ. અહીં શું કરવા નહીં રહેવું એનું તો રીઝન હાલ સો વાગી ગયા છે આજે 11:15 આજે વહેલો ઘરે આવી ગયો છે ભાઈ બરાબર સો જમી લીધું છે મસ્ત અને હવે હું પહોંચી ગયો છું ઘરે અલા એ હું વિચારું મેં કીધું હાલ શું થયું પણ આ બહુ ડખો થઈ ગયો ભાઈ મારા બધા કપડાં ઊંધા થઈ ગયા એ બહુ જ ખરાબ એ યાર આ વ્હાઈટ શર્ટ હતો પહેલો જ પાછો
હું વિચારું મેં કીધું સાલું શું થયું, કંઈક પડ્યું, પણ એ નથી ખબર કે મારા ને મારા જ કપડાં પડ્યા. હું ક્યાં ગયું? હા, મારા ને મારા કપડાં પડ્યા હશે અને મારે જ ડખો થઈ ગયો હશે એવું ખબર નહોતી. બાકી તો હું ઊભો રહી જાત ગમે ત્યાં. બરાબર ને યાર, ખોટી વાત થોડી છે બાપુ. સો પહોંચી ગયો છું હું ઘરે. હવે બરો તમને કહી દઉં પહેલાં. હા, સો હું પહોંચી ગયો છું ઘરે. હવે એક જોઈશું મૂવી વિડીયો એડિટ કરશું, અપલોડ કરશું, કેમ કે ઊંઘમાં ના થાય, અને એ સુઈ જઈશું. સો બાય બાય, ગુડ નાઇટ. ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન, બટ ડોન્ટ ટ્રબલ માતા પિતા એન્ડ ભારત માતા કી જય. જય શ્રી રામ. We'll be right back.